મને કોઈ કહેશે કે હવે આવનારા 200 વર્ષનો સમય કઈ રીતનો છે? મને કોઈ કહેશે? કોઈ કહેશે મને કયો સમય એવો છે કે અરે ભલા માણસ, એક સભ્ય માણસ લગ્ન પ્રસંગની અંદર માણસ ન આવતો તો પ્રસંગ બંધ રહેતો, એની જગ્યાએ આજે છોકરી કેનેડામાં બેઠી હોય, છોકરો અહીં ભારતમાં બેઠો હોય, ઓનલાઈન હગાઈ થાય, ઓનલાઈન સગાઈ જોઈ. હવે આ કઈ રીતે થઈ રહ્યું છે બધું? એમ ટૂંકમાં મળતું નથી એવી વાત છે કે માણસ બીજી થઈ ગયો છે. હવે કરવાનું શું? એમ કે માણસની જે શારીરિક પરિશ્રમ હતો એ નીકળી ગયું. હવે તમે તરત જ વડાપાઉં ખાવા, પાઉંભાજી ખાવું, બરાબર, એટલે તરત જ તે તમે ઝોમેટોની અંદર, સ્વિગીની અંદર ઓર્ડર આપો એટલે તરત આવી જાય. તો શું કરવાનું? એમ માણસ, અમે પેલા સ્ક્રિપ્ટ બનાવતા તો અમારે સર્ચ કરવું પડતું, અથવા તો પેલા પુસ્તકોની અંદર વીખવું પડતું કે ઝવેરચંદ મેઘાણીના 10 સારા પ્રસંગો ગોતવા હોય તો ઝવેરચંદ મેઘાણીની 20 બુક ગોતવી પડે, એમાં પ્રસંગો વાંચવા પડે, મહેનત કરવી પડે, મગજ કસવું પડે, બોડીને કસવી પડે. અત્યારે ગૂગલની અંદર તમે લખો ઝવેરચંદ મેઘાણીના 10 પ્રસંગ ફેવરિટ, બેસ્ટ, એટલે તરત આવે. મગજ વયું ગયું. ટૂંકમાં એ પ્રોગ્રેસની અંદર આપણે જતા જઈએ છીએ કે શરીરને હલાવવાનું નહીં, મગજ હલાવવાનું નહીં, બેઠા બેઠા બધું થાય. આપણે કરવાનું હું? એમ ભાઈ શું હવે ત્રીજા તબક્કાની અંદર આ દુનિયા આવનારા 50 વર્ષની અંદર ક્યાં જશે એવું શું લાગે છે તમને ભાઈ? આવતો સમય ડિજિટલ છે. અત્યારે કાર ઓટોમેટિક ચાલે છે, રાઈટ? ઓકે, હવે ઇન ફ્યુચર 50 વર્ષની અંદર એમ આવે છે કે કાર ઉડવાની છે. હવે વાત માનવામાં નથી આવતી, પણ ઉપર રોડ બનશે તો આ બનવાનું છે, બરાબર? એવું કહેવાનું છે તમારું? બધું ઓટોમેટિક ચાલે છે, રાઈટ? રોબોટ આવી ગયા, એઆઈ આવી ગયું. આવતો સમય રોબોટનો છે. હવે એ ઓપરેશન પણ કરી દે છે, બધું જ કરી દે છે, એના વિચાર પણ આપી દે છે, બધું જ આપશે. માણસની જરૂર નહીં પડે. ઓકે, બધું રોબોટિક થઈ જાય છે. ઓકે, અને સરસ. પણ રોબોટમાં એક વસ્તુની ખોટ રહેશે, એની ફિલિંગ. જેમ આપણી ફિલિંગ છે, આપણને આંસુ આવે. તમે કીધું કે ટૂંકમાં તમારા ઉભા રહ્યો, એને યશ કેવરાવો. પહેલા તમારું કહેવાનું હતું માણસોની જગ્યાએ રોબોટ આવશે. ઓકે, નુકસાની એટલી છે કે મશીન હારે માણસ કનેક્ટ થશે, એમાં ફિલિંગ નહીં આવે. ઓકે, તમારું કહેવાનો ભાવ આ જ હતો ને? ઓકે, સરસ. માણસ મશીન હારે કનેક્ટ થયો એટલે માણસ સાથે ડિસ્કનેક્ટ થઈ ગયું. પહેલા તબક્કાની અંદર હતું બળ, બીજા તબક્કાની અંદર બળ ને બુદ્ધિ, ત્રીજો તબક્કો આવ્યો, બળ નીકળી ગયું. કોઈ પાસે મગજમાં ખાલી ખોપરું ચાલુ હોય, એટલી મગજ પાવરફુલ હોય એટલે એની આજુબાજુમાં બળવાળા 4 જણા ઊભા હોય, પિસ્તોલ લઈને ઊભા હોય. ઓનલી બુદ્ધિ, બળ નીકળી ગયું. ત્રીજો તબક્કો ટેકનોલોજી આવ્યું. હવે તમે વિચાર કરો, અહીંયા બેઠેલા છે એમને એક ચર્ચા આવનાર, તમે કોઈ પણ ધંધાની ફિલ્ડની અંદર હોય, બરાબર, ગમે ત્યાં હોય, તમે જો પ્રોગ્રેસ ન કરી હોય અને જો આ ફિલ્ડની અંદર તમે ન હોય તો આજથી, અત્યારથી સંકલ્પ લેજો, જો પ્રોગ્રેસ કરવી હોય અને આવનારા સમયની અંદર તમારા પરિવારને, ફેમિલીને અને સમાજને કંઈક એવું યોગદાન આપવું હોય તો આ આપણો હાલનો પીરિયડ ચાલી રહ્યો છે કે આ દુનિયાની અંદર એક પણ હોટલ જેની નથી, બળ બુદ્ધિની વાત છોડજો, એક પણ જેની હોટલ નથી, એની દુનિયાની સૌથી મોટી હોટલની ચેનલ છે. તો શું કરે છે? તેની પાસે કમ્પ્યુટરની માહિતી છે અને એ માહિતીની હેરફેર કરવામાં એક્સપર્ટ છે. તમારી પાસે ડેટા આવ્યો, એ ડેટા તમારે કઈ રીતના ક્યાં મૂકવો. આપણે થોડાક દેશી પડીએ છીએ આની અંદર, પણ આની અંદર આપણે પડવું પડશે. તમે બધા અહીંયા બેઠા, તમારો બધાનો ઉત્સાહ કઈ રીતે, મને સોશિયલ મીડિયામાં જોયો છે તમે. અમુક ઘણા લોકો હોય છે જેણે મને સાંભળો નહીં હોય રૂબરૂ, સોશિયલ મીડિયામાં તમે કઈ રીતે કનેક્ટ થઈ અને આ આખો ઓડિટોરિયમ ભર્યો, તો સોશિયલ મીડિયાના માધ્યમથી. તો તમે વિચાર કરો, તમે પણ જે ફિલ્ડની અંદર છો એની અંદર જો આ વસ્તુ નહીં થઈ, વિશ્વની સૌથી મોટી હોટલની ચેનલ જેની પાસે એક પણ હોટલ નથી, તમે વિચાર કરો, ખાલી કોમ્પ્યુટર અને માહિતી, એરબીએન. એવી જ રીતે આપણે ઉબર જોઈએ, એની પાસે ગાડી નથી, ટ્રાન્સપોર્ટ કંપની દુનિયાની સૌથી મોટામાં મોટી છે, કોમ્પ્યુટરની હેરફેર કરવાની ક્ષમતા. અહીંથી માહિતી આવી, એ માહિતી કઈ જગ્યાએ મૂકવાની, ત્યાં. આજે ઇન્ટરનેટનો સમય છે, તો આ પાસ્ટની ચર્ચા થઈ. તમને એક વિશેષ વાત કરી દઉં, તમે શું વિચારો છો એ આપણા ફોનને ખબર પડે છે. હવે આમાં વિચારી શકશો, આપણે શું વાતચીત કરીએ છીએ આપણું ફોન સાંભળે છે. આ સત્ય છે. તમે વાત કરી કે મારે સેમસંગનું લેપટોપ લેવું છે, એટલે ફોનની અંદર એની ઉપર માણસો કામ કરે છે, ટેકનોલોજી સેમસંગનું લેપટોપ બતાવશે. તમે એમ કીધું એપલનું મારે કવર લેવું છે ફોનનું, તો કવર બતાવશે. તમે શું કરશો? એ આપણે પેલા એમ કહેતા દિવાલને કાન
હોય. આ દિવાલ એટલે ફોન. ટ્રાન્સપરન્સી વહી ગઈ, વિશ્વાસ ઘટતો થઈ ગયો. અરે આપણે આપણી બૈરીને કઈ ન કહી હકી. અને સાહેબ એક વાત હું બહુ સ્પષ્ટ રીતે માનું છું, કોઈ વખાણ કરવાની કોઈ જરૂર નથી. એક જો ભાઈ અહીંયા બેઠેલા દરેક પુરુષોને એક વિનંતી, બહુ નિખાલસતાથી કહું છું, તમે ઘરની બહાર નીકળી શકો છો અને ઘરની બહાર નીકળી અને હસતા ખેલતા સ્માઇલથી રહી શકો છો ને, તો એનું એકમાત્ર કારણ છે કે તમારા ઘેરે એક સરસ મજાની પત્ની હશે, બેન હશે કે માં હશે, તો જ તમે દાંત કાઢતા કાઢતા બહાર રહી શકો. બાકી શક્તિ વગર તમારી અને મારી ઓકાત નથી. ફોન ઉપર ફોન કરતી હોય તમે શું કરો? કેટલા સભ્યો છે યુવા શક્તિ ગ્રુપના? આ બધા સેવા કરે છે. આની પાછળ એટલી ટ્રાન્સપરન્સીથી સેવા કરે છે. આપણે જનરલ વાત કરી, પણ એક પર્સનલ હું તમને કહું છું કે આ તમામ યુવાનો જે સેવા કરે છે ને, એ સેવા એટલે કરી શકે છે કે એમને એમના પરિવારનો સપોર્ટ છે. તો એમના પરિવારને એકવાર જોરદાર તાળીઓથી આપણે બતાવીએ. શક્ય જ નથી. મારે પ્રોગ્રામ અત્યારે છે અને મારી ઘરવાળીએ ડખો કર્યો, પ્રોગ્રામ હારો જાય. આ 5000 જણાનું મૂડ વિખાઈ જાય કે ન વિખાઈ જાય, પણ મારે એવું નથી. માઇક ચાલુ છે, કાલ સવારે બહાર નીકળે અને કે આવું બોલો છો, ઘરની વાતો બહાર કરો છો. અહીંયા જ બેઠા છે. પણ ટૂંકમાં ઇન શોર્ટ કે સ્ત્રી પાત્ર ઘરની અંદર બહુ સરસ હોય. એ પુરુષ જ પ્રગતિ કરી શકે. પુરુષ પ્રગતિ નહીં, પુરુષ જ, એ જ પુરુષ પ્રગતિ કરી શકે. પછી સ્ત્રી કોઈ પણ હોય. ટૂંકમાં ત્રીજો તબક્કો છે નવી માનસિકતાએ જન્મ લીધો. 25 વર્ષ પહેલા કે દીકરો જે હોશિયાર હોય ને એમને મુંબઈ થી સુરત મોકલો. આ માનસિકતાએ સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મ લીધો. એટલે 5 હોશિયાર લોકો હોય એને સુરત અથવા મુંબઈ મોકલે. એ માનસિકતાએ જન્મ લીધો. એટલે ધીમે ધીમે બધા સુરત અને મુંબઈ તરફ આવ્યા. આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જેટલા હોશિયાર હતા ને એ બધા મુંબઈ અને સુરતમાં છે. ત્રીજી માનસિકતા કઈ છે? એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. નિર્ણય લેવા માટે તમે વિચાર કરો, એઆઈ નો ઉપયોગ. આજે ભાઈએ જે પાછળથી કીધું રોબોટની વાત થઈ ગઈ. આ ભાઈને પણ કંઈક કેવું હતું, પણ થોડું આગળ આપણે પૂછીએ. જે વ્યક્તિ જાણે છે કે ઇન્ટરનેટની દુનિયા છે, એની અંદર મારે કઈ રીતે ઇન્વોલ્વ થવું, કોઈ પણ વ્યક્તિ હોય. હવે એમ કે નહીં અમે આ ન કરી, તો તમે પાછળ રહેશો. કેવી રીતે પાછળ રહેશો? કારણ કે એ પ્રોગ્રેસની અંદર નહીં આવી, કરવું જ પડશે. ટેકનોલોજીની અંદર એન્ટર થવું પડશે. અત્યારે મર્સિડીઝની કંપની એ હજારો માણસોનો સ્ટાફ છૂટો કરી અને મશીનરી ઉપર આખી મર્સિડીઝ બને છે. અને આ આપણી બહારની પ્રોગ્રેસ છે. બહારની પ્રોગ્રેસ છેલ્લા 1000-1500 વર્ષથી થઈ છે, આપણને સુખી નથી કરી શકી. તો આ બહારની પ્રોગ્રેસની અંદર પણ જોડાવવું અને જીવનને મસ્ત પણ બનાવવું, એ વિષયનું નામ કર્તવ્ય પથ.